વડોદરા વોઇસ તરફથી આજે હું બધાનું સ્વાગત કરું છું. ટ્રાન્સજેન્ડર સમુદાય માટે કામ કરતી સંસ્થાઓ જેમ કે લક્ષ્ય ટ્રસ્ટ, ફોરમ ફાઉન્ડેશન્સ અને વિકલ્પ, આ ત્રણેય સંસ્થા દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો ચાલો આપણે જાણીએ આવેદનપત્ર આપવા પાછળનું કારણ. જે નાલસા દ્વારા જે 2019માં ચુકાદો આપેલો હતો ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે, એમાં અત્યારે સુધારાની વાત ચાલી રહી છે. તો એના માટે થઈને અમે અત્યારે આવેદનપત્ર આપવા માટે જે અત્યારે સુધારો લાવવા માંગે છે એમાં ફક્ત ને ફક્ત જે પરંપરાગત ઈજડાઓ, કિન્નરો અને જોગતી સંપ્રદાય, અરાવની સંપ્રદાય અને મેડિકલી રીતે જે જન્મથી જ કિન્નર તરીકે પેદા થયેલા છે એ લોકોને આવરી લેવામાં, જ્યારે અમે ટ્રાન્સમેન, ટ્રાન્સ વુમન અને નોન બાયોનેરી જે લોકો છે એને જે 2019માં ટીજી કાર્ડ સ્વ ઓળખ માટે પોતે સ્વ ઓળખ અમે બતાવીને જે મેળવેલું હતું, અમને હકો મળેલા હતા, એ બાદ અમને જે અમે આગળ આવ્યા છીએ હવે એ આખું બધું અમારી પાસે છીનવી લેવાનું, જેનો અમે તદ્દન વિરોધ કરીએ છીએ અને એના માટેનું આવેદન અમે આપવા આવ્યું. આ સુધારો અમને બિલકુલ કબૂલ નથી અને એને લીધે અમારી માનસિક સ્થિતિ ખરાબ થઈ રહી છે અને અમને શિક્ષણનો અને જે હક મળવાનો હતો એ હવે છીનવાઈ રહ્યો છે, જેના માટે અમે આવેદન આપવા આવેલા હતા. ખૂબ સરસ વાત કરવામાં આવી. જેમ કે 2014માં જે નાલસા જજમેન્ટમાં વાત કરવામાં આવી હતી ટ્રાન્સજેન્ડર સમુદાય માટે એક સેલ્ફ આઈડેન્ટિફિકેશનના મુદ્દાની, જે ખૂબ મહત્વનો મુદ્દો છે અને એ જ વસ્તુ 2019ના જે એક્ટ હતો એમાં આ વસ્તુ લાવવામાં આવી હતી. પરંતુ અત્યારે જેમ સમુદાય દ્વારા આપણે સાંભળ્યું કે જે સેલ્ફ આઈડેન્ટિફિકેશનની વાત હતી એ આ સુધારામાં કાઢી નાખવામાં આવી છે. તો આપણે સમજીએ કે આની શું અસર થશે. અનેક જો સેલ્ફ આઈડેન્ટિફિકેશનની વાત કાઢી નાખવામાં આવે છે તો ટ્રાન્સજેન્ડર સમુદાયને ઓળખપત્ર કેવી રીતના આપવામાં આવશે તે આપણે સમુદાય દ્વારા સમજીએ. ट्रांसजेंडर बिल 2026 जो है उसके अमेंडमेंट से कहते हैं कि आपको सेल्फ आइडेंटिफिकेशन छोड़ के और अपनी आइडेंटिटी मेडिकल बोर्ड्स द्वारा प्रमाणित करवानी पड़ेगी. ये कहीं ना कहीं 2014 के नालसा जजमेंट का खंडन करता है. ये प्रिवेसी, ऑटोनॉमी और डिग्निटी जैसे बेसिक राइट्स को वायलेट करता है. इसीलिए हम इसका पूर्ण रूप से विरोध करते हैं और सरकार से ये मांग करते हैं कि इसे तुरंत वापस लिया जाए. तो समुदाय का बताना है कि जो हमारे कॉन्स्टिट्यूशन राइट है उसका वायोलेशन हो रहा है. जो अभी ये सुधारा के लिए बिल जो लाया जा रहा है उसमें सेल्फ आइडेंटिफिकेशन की बात थी, वो हमारा फंडामेंटल राइट थी, हमारा कॉन्स्टिट्यूशन राइट है. और जो अभी बात की जा रही है उसमें हम जब बात करते हैं महिला और पुरुष की और दूसरे वर्गों की, तो पहचान पत्रों के लिए कोई समुदाय को डॉक्टर के पास जाने की जरूरत नहीं होती है. जबकि ट्रांसजेंडर समुदाय को अब यदि ये बिल पास होता है तो डॉक्टर के पास जाने की आवश्यकता रहेगी और ये गंभीर मुद्दा है समुदाय के लिए. और हम आगे समझेंगे कौन कौन से समुदाय है जिनको हम इंक्लूड नहीं कर रहे, तो उन लोगों से भी हम बात करने की कोशिश कर रहे हैं. જેમ કે 2026ના અમેન્ડમેન્ટ આવ્યા છે એમાં ટ્રાન્સમેન અને ટ્રાન્સ વુમનને એમાંથી બાકાત કરવાની વાત થઈ રહી છે. અને ઓલરેડી જે જન્મ સમયે ડૉક્ટરે જેન્ડર અસાઇન કરી ચૂક્યા છે તપાસ કરીને, તો હવે ડૉક્ટરને તપાસ કરવાની શું જરૂર છે? જે 2019ના બિલ આવ્યા હતા ટ્રાન્સજેન્ડર માટેના, ત્યારે ઓલરેડી એમાં સ્વતંત્રતાની વાત થયેલી છે કે જે અમે પોતે જાતે જ પોતાના આઈડેન્ટિફિકેશન કરી શકીશું. અને તેમજ અત્યારે એકવાર સરકાર આપણને હક આપ્યા પછી એ ફરી પાછું ના લઈ શકે. અને આ અમારા ટ્રાન્સમેન, ટ્રાન્સ વુમન માટે ખૂબ જ દુઃખની વાત છે. એટલા માટે અમે આ અમેન્ડમેન્ટને રદ કરવાની વાત કરીએ છીએ. અમે જરા પણ સ્વીકારવા માટે તૈયાર નથી. હા, એટલે કે જે રીતના 2019માં એક્ટ આવ્યો અને એક્ટ આવ્યા પછી સમુદાય દ્વારા પ્રમાણપત્રો, ઘણા બધા સમુદાયે પ્રમાણપત્રો મેળવ્યા છે. જે સમુદાય આજે સમાજથી એક અલગ હતા તે પોતે મુખ્ય ધારા તરફ જઈ રહ્યા હતા, પરંતુ હવે ધીરે ધીરે ઇન્ક્લુઝનની વાત થઈ રહી હતી. 2019 પછી સ્કિલિંગ પર વાત થઈ રહી હતી, એજ્યુકેશન્સમાં ટ્રાન્સજેન્ડર સમુદાયનો સમાવેશ થઈ રહ્યો હતો. પરંતુ જો આ બિલ આપવામાં આવશે તો ઘણા બધા એવા સમુદાય છે કે જે લોકો પોતાને ટ્રાન્સજેન્ડર તરીકે પ્રમાણિત નહીં કરી શકે અને આના જે ફાયદાઓ છે સમુદાયને મળી નહીં શકે.